નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો. ચાલો વાર્તાની શરૂઆત કરી. મોરબીના નાના ગામમાં રહેલી મિહિકા એક શાંત અને સપનાળુ સ્વભાવની છોકરી હતી. કળાના શોખને જીવતી અને પોતાના હાથથી પેઇન્ટિંગ કરતી મિહિકા પોતાના દુનિયામાં ખોવાયેલી રહેતી. એક દિવસ તેની કોલેજમાં નવા પ્રોફેસર આવ્યા. આરવ. તેમનો શાંત સ્વભાવ અને આંખોમાં છુપાયેલું દર્દ મિહિકાને તરત જ અજીબ રીતે આકર્ષવા લાગ્યું. આરવને પણ મિહિકાની નિર્દોષતા અને કલાત્મકતા બહુ ભાવી. દિવસે દિવસે વાતચીત વધી, સમય પસાર થયો અને એક અનોખો બાંધો છે ઊંડો થતો ગયો. પણ આરવ પોતાના ભૂતકાળના દુઃખથી લાચાર હતા. તેમને એક વખત પ્રેમમાં ભંગ્યો અનુભવ કર્યો હતો અને હવે ફરી એ જ માર્ગે ચાલતા ડરતા હતા. મિહિકાએ આરવને સમજાવવાનો પ્રયાસ કર્યો કે પ્રેમ ફરીથી વિશ્વાસ આપી શકે છે, શરત એ છે કે દિલ ખુલ્લું રાખવું પડે. ધીમે ધીમે આરવ પણ પીગળવા લાગ્યા. મિહિકા તેની પેઇન્ટિંગની એક પ્રદર્શન માટે આરવને આમંત્રિત કરે છે. ત્યાં દરેક પેઇન્ટિંગ એક પ્રેમ કહાની હતી, આરવ અને મિહિકાની. અંતે આરવે મંચ પરથી બધાની સામે પોતાના દિલની વાત કહી. મિહિકા, તું મારા જીવનની રંગોળી છે, તારી સાથે જીવવાનો દરેક દિવસ એક નવા રંગ જેવો છે. મિહિકાએ હસીને જવાબ આપ્યો, અને તું છે મારા સપનાનું નમવું નીલું આકાશ. અને પ્રેમે પાંખો ઉપાડી ઉડાન ભરી. પ્રદર્શના પછી આરવ અને મિહિકાની નજીકીઓ વધી ગઈ. બંને હવે માત્ર પ્રેમીઓ જ નહીં, પરંતુ સૌથી સારા મિત્રો પણ બન્યા. આરવ પોતાનો ભૂતકાળ પાછળ મૂકી આગળ વધવા લાગ્યા. મિહિકા માટે દરેક દિવસ ખાસ બનતો ગયો. તેઓ એકસાથે કેફે જાય, સંગીત સાંભળે અને નદી કાંઠે કલાકો બેઠા રહી જિંદગી વિશે વાતો કરતા. પણ જીવન એ સાદું કાવ્ય નથી. એક દિવસ મિહિકા પોતાના પિતા સાથેની વાતમાં જાણે દટાઈ ગઈ. પિતાએ તેને એ યાદ અપાવ્યું કે થોડી જ માસમાં તેનું મંગણું થયું છે, તેના બાળપણના મિત્રો કેતન સાથે. મિહિકા અચાનક બે રસ્તાઓ વચ્ચે ઊભી રહી ગઈ. એક તરફ આરવનો સાથ, જેને તેણે દિલથી ચાહ્યો હતો, અને બીજી તરફ કુટુંબનો નિર્ણય. મિહિકાએ પોતાના મનની વાત આરવને કહી. આરવ શાંત રહ્યો. થોડી ક્ષણો બાદ બોલ્યો, મિહિકા, હું તને પ્રેમ કરું છું, પણ હું તને બાંધવા માંગતો નથી. તું જે નિર્ણય લે, એ તારો હોવો જોઈએ, મુક્ત અને ખરો. એ રાતે મિહિકા એકલા છત પર બેઠી રહી. ચાંદની તેની આંખોમાં ચમકતી હતી, પરંતુ મનમાં અંધકાર હતો. અને ત્યાંથી શરૂ થાય છે એક નવી સફર. મિહિકા માટે આખી રાત કંટકમય બની ગઈ. એક તરફ કળા અને પ્રેમથી ભરેલી દુનિયા હતી, આરવ સાથેની, તો બીજી તરફ તેના પરિવારના સપનાઓ અને સામાજિક બંધનો. સવાર થયું. મિહિકાએ પોતાનું પેઇન્ટિંગ બુક ઉઘાડી અને આરવ માટે એક ખાસ ચિત્ર બનાવ્યું, એક ફિનિક્સ પક્ષી, જેને રાખમાંથી નવજીવન મળ્યું હતું. ચિત્રની નીચે તેણે લખ્યું, પ્રેમ ત્યારે સાચો બને, જ્યારે તે આપવીનું નામ બને. તે દિવસે મિહિકા ઘરમાં વાત કરે છે. ઘરના લોકો પહેલા હચકાતા, પરંતુ મિહિકાના સ્પષ્ટતા અને વિશ્વાસભર્યા શબ્દોએ વાતનો વળાંક બદલી નાખ્યો. પિતાએ ભારે મનથી પૂછ્યું, તને વિશ્વાસ છે કે આરવ તારો સહારો બની રહેશે? મિહિકા હલકી સ્મિત સાથે બોલી, મારા જીવનનો રંગ એ જ છે. જો એ છીનાઈ જશે તો બાકી બધું કાળું થઈ જશે. પિતાએ એક ઊંડી શ્વાસ લઈને કહ્યું, તો પછી રંગો ઉજળા રાખજે, દીકરી. અને તરત બીજા જ દિવસે મિહિકા આરવના ઘરે જાય છે. આરવ બગીચામાં બેઠો પાંદડાઓ વચ્ચે ગુમસુમ હતો. મિહિકાને જોઈને ઊભો થયો, આશ્ચર્યમાં. મિહિકા ધીમેથી કહે છે, મને તારો સાથ જોઈએ, માટે નહીં કે હું એકલી છું, પણ માટે કે તું છે તો હું છું. આરવની આંખોમાં પાણી આવી જાય છે. તેઓ એકબીજાને પકડી લે છે, શબ્દ વગર પણ બધું કહેવાઈ જાય છે. અંતે, પ્રેમે ફરી પાંખો ઉછાળ્યા. અને આ વખતે, એ પાંખો કઠણીઓમાં પણ ઝૂકી નહીં. આરવ અને મિહિકાની કહાની હવે જમતી ચાલી રહી હતી. લોકોના મતલથી દૂર, એક નવા અર્થની શોધમાં બંનેએ જીવન એકસાથે જીવવાનું નક્કી કર્યું. હવે તેઓ માત્ર પ્રેમી નહીં, સાથીદારો હતા, સપનાના સહયાત્રી. મિહિકાએ એક નવું આર્ટ સ્ટુડિયો ખોલ્યું, જ્યાં તે સ્થાનિક બાળકોને પેઇન્ટિંગ શીખવતી. આરવ ત્યાં સમય કાઢી મદદ કરતો. તેના જીવનમાં શાંતિ આવી ગઈ હતી, જે વર્ષોથી ગુમાવી બેઠા હતા. બંનેએ સાથે મળીને, રંગોના પાંખો નામનું એક પ્રોજેક્ટ શરૂ કર્યું, જેમાં તેઓ ગામના યુવાનોથી લઈને વૃદ્ધ સુધીને સર્જનાત્મકતાથી જોડતા. પણ એમ કહેવાય છે ને કે પ્રેમ જ્યાં સચો હોય, ત્યાં કસોટી જરૂર આવે.
એક દિવસ આરવને મુંબઈની એક પ્રખ્યાત યુનિવર્સિટીમાંથી લેક્ચરશિપ માટે બોલાવાયું. એ મોટો અવસર હતો, આરવનું મોટું સપનું. પણ મુંબઈ જવું એટલે મિહિકા અને પોતાના શરૂ કરેલા જીવનથી દૂર જવું. આરવ મિહિકાને કહે છે, મને લાગે છે હું નહીં જઈ શકું. હું તને, આપણું કામ, આ નાનકડું સ્વપ્ન, પછાડવું નહીં માગું. મિહિકા શાંતિથી સાંભળે છે અને પછી કહે, પ્રેમ ક્યારેય રોકતું નથી, આરવ. પ્રેમ તો પાંખ આપે છે. તું જા અને ઊંચી ઉડાન ભરે. હું તારી રાહ જોઈશ, દિલથી. એક ઊંડી ચુંબન સાથે બંને એકબીજાથી વિદાય લે છે, વિભાગ માટે નહીં, પણ સપનાને સાકાર કરવા માટે આરવ મુંબઈ ચાલ્યો ગયો. યુનિવર્સિટીમાં નવા વિચાર, નવી દુનિયા, નવી અવાજો વચ્ચે પણ દરેક શાંત પળે મિહિકા તેની યાદમાં જીવતી. સામાન્ય ટેક્સ્ટ, કોલ અને વિડીયો કોલના પાછા હવે અરમાનો પણ ભેજા થવા લાગ્યા. મિહિકા હજુ પણ પોતાના આર્ટ સ્ટુડિયો, રંગોના પાંખો, ને આગળ લઈ જઈ રહી હતી. એ વચ્ચે તેણે પોતાના કામમાં નવી ઊંચાઈઓ પામવી શરૂ કરી. એક દિવસે મિહિકાને દિલ્હીથી ઇન્વિટેશન મળ્યું નેશનલ આર્ટ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે. એ માટે એ પહેલી વાર ગુજરાત બહાર જતી હતી. મિજાજમાં નખરાવ નથી, પણ અંદરથી એ તૂટેલી હતી, કેમ કે આરવ વિના દરેક મંચ અધૂરું લાગતું. એક્ઝિબિશનના દિવસે મિહિકા સ્ટેજ પર ઊભી રહી, અને એમસી તેને માઇક આપે છે. એ આંખો ઉઠાવે છે અને બોલવા જ જાય છે, ત્યાં તુરંત જ સ્ટેજની પાછળથી કોઈ અવાજ આવે છે. આર્ટિસ્ટના શબ્દો તો પેઇન્ટિંગમાં હોય છે, પણ પ્રેમીનો અવાજ અહીં ઊભો છે. મિહિકા ઘૂમ ફરે છે. આરવ, પોતાનું લેક્ચર, યુનિવર્સિટી, બધું છોડી આવ્યો હતો, માત્ર એ એક ક્ષણ માટે, જ્યારે મિહિકા એની કારકિર્દીનો સૌપ્રથમ પડકાર લેવા જઈ રહી હતી. મિહિકા એક પલ માટે શાંત રહે છે, પછી ધીમેથી બોલે છે, જેમ રંગો વગર પેઇન્ટિંગ અધૂરી લાગે, એમ તારા વિના મારી દરેક સફળતા અધૂરી છે. તેણે આરવનો હાથ પકડી લીધો. એ દિવસ, એ પળ, નેશનલ એક્ઝિબિશનનો મંચ, પ્રેમનો સૌથી મોટો સ્ટેજ બની ગયો. અને આખરે, પ્રેમની પાંખો, એવાં ઉડી કે આકાશ પણ નમ થઈ ગયું. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.